જય સ્વામિનારાયણ. નામેનો નાશ એવો છે આ મૃત્યુલોક. આપણે સૌ કોઈ બોલીએ છીએ કે ખાલી આવવાને ખાલી જવાનું, કાંઈ સાથે નથી લેવા. સુખ અને દુઃખ આ બંને પાસાની વચ્ચેથી પસાર થતો સમય એટલે સંસાર. સંસારની અંદર કેટલાય પ્રકારના લોકો એ જીવન જીવે છે. કેટલોય સમાજ એવો છે કે જે પરમાત્માના સ્વરૂપ એને ઓળખી ભજન સ્મરણ કરે છે. કેટલોય સમાજ એવો છે કે આ લોકની અંદર સુખ સાહેબી એનો ભોગતા બની અને આ લોકમાં જ એનું જીવન શૂન્ય બની જાય, કહેતા પૂરું થઈ જાય છે. તો એવો આજે મનુષ્યનો જન્મ મળ્યો અને જે જેનો મનોબળની સ્થિતિ, જેવી જેની મનની વૃત્તિ એ પ્રમાણે જ્યારે જીવન જીવતા હોય તો કેટલાય લોકો જેનું ભગવાન વિહોણું જીવન છે, જે સંત સમાગમથી વિહોણા છે, જેને પરમાત્માના સ્વરૂપની ઓળખાણ નથી, જેમણે ક્યારે દેવ દર્શન કર્યું નથી, જે ક્યારેય કોઈ સંત મહાપુરુષના યોગમાં આવ્યા નથી, એવા જીવાત્માઓ આ લોકની અંદર ભજન કર્યા સિવાય જ્યારે એના શ્વાસ પૂરા થઈ જાય ત્યારે પોતાના કર્મને આધીન થઈ અને એ જીવાત્મા એ કર્મની ગતિને પામતા હોય છે. કહેતા યમયાતનાના દુઃખ ભોગવતા હોય. પાછળ કોઈ સાજન પરિવાર હોય, સારા માણસો હોય તો એની પાછળ કંઈ સત્કાર્ય કરશે, કંઈક પુણ્યદાન કરશે, કંઈક વિશેષ દાન આપશે. તો એક પ્રશ્ન સંસારમાં મોટા પ્રમાણે એવો હોય કે મૃત્યુ પામેલા જીવાત્માની પાછળ એકાદશીનું વ્રત અપાય કે કેમ? તો સાંભળી લો કે ઘણીવાર આ પ્રશ્ન આવતો હોય. તો કોઈ વ્યક્તિ ધામમાં ગઈ હોય એને પાછળ ભક્તજી નામની શિક્ષાપત્રી, ભગવદ્ ગીતા કે વચનામૃત આપવામાં આવ્યું હોય તો ઘણા વ્યક્તિઓની માન્યતા છે કે ન વંચાય. કેમ? તો કે એને પુણ્ય જતું રહે. લગભગ આવું માનનારો સમાજ મોટા પ્રમાણે છે. પણ મોટા સંત પુરુષો અને શાસ્ત્રના મત પ્રમાણે કોઈ વ્યક્તિ ઉપર તમે પરોપકાર કરો તો પરમાત્મા એ પરોપકાર કરનાર વ્યક્તિ ઉપર અતિ રાજી થતા હોય છે અને અનંત ઘણું એને પુણ્ય પ્રાપ્ત થતું હોય છે કે જે બીજાને મદદરૂપ થયા, જેને બીજાના જીવનો બચાવ્યા. તો પરોપકારનું ફળ શાસ્ત્રમાં ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે તમે જે જીવાત્માની પાછળ એકાદશીનું વ્રત આપો છો એક પરોપકાર છે. દાખલા તરીકે કે સુખ સંપત્તિથી તમે ખૂબ સુખી છો અને તમારી સામે કોઈ એક પરિવાર એવો છે કે અતિ દુઃખી છે, તો તમે તમારા ઘરમાંથી 500 રૂપિયા લઈ અને સામેની વ્યક્તિને આપી દો તો તમારા ઘરમાં ખાડો પડશે નહીં. કેમ કે તમારી પાસે છે અને એમાંથી તમે આપ્યું તો એનો મતલબ એવો નહીં કે તમારા ઘરમાં ખાડો પડ્યો, પણ હા એટલું ચોક્કસ કે એના ઘરમાં ખાડો પૂરાયો. ખોટ તમને નથી અને મળ્યું છે એને. તો એ જ પ્રમાણે તમે કોઈ વ્યક્તિને એકાદશીનું ફળ આપ્યું તો એ એકાદશીનું ફળ અમે મોટા સંતોના મુખેથી કથા શ્રવણ દ્વારા સાંભળ્યું છે કે ફળની પ્રાપ્તિ તો તમને મળે જ છે પણ ગયેલા જીવાત્માને મળે છે. કેમ કે ભગવાન અનુગ્રહ કરે કે આ એક પરોપકારની ભાવનાથી આ ગત જીવાત્માને ફળ આપી રહ્યા છે, એટલે ફળની પ્રાપ્તિ તમારી ક્યાંય જતી નથી. મારા જીવનની અંદર મેં એક નજર સામે દાખલો હકીકત સાંભળી કે જ્યારે મેં સારંગપુર રહેવા માટે આવ્યા, લગભગ હું ધારું ત્યાં સુધી એકાદ વર્ષ કદાચ ગયું હશે. તો સવારમાં સભાની અંદર હું યમદંડ વાંચતી હતી નિષ્કાળ કાવ્યમાં. તો યમદંડની અંદર
નરક યાતનાનું વર્ણન આવતું હતું કે જે જીવનમાં જેવા કર્મ કરે એ પ્રમાણે જે યમદૂતો એને દુઃખ ભોગવતા હોય એ વર્ણન આવતું. એ સમયે એક બહેન આવીને સભામાં બેઠા, કથા પૂરી થઈ, મેં શ્રીપતિને કર્યું એટલે પછી મને એને પ્રશ્ન કર્યો કે બેન તમે વાંચતા હતા એ શું છે? મેં કીધું ભગવાન સ્વામિનારાયણના મહાન સંત એવા નિષ્કુળાનંદ સ્વામી એમના રચિતા નિષ્કુળાનંદ કાવ્ય એમાં હું યમદંડ વાંચતી હતી. તો કે તમે જે વાંચતા હતા એ મેં નજરે જોયેલું છે. એટલે મને તો તે આશ્ચર્ય થયું કે નજરે જોયું એટલે મેં પૂછ્યું કે મતલબ હું કંઈ સમજી નહીં. ત્યારે એમણે મને વાત કરી. ઘણી ઉંમર નાની હતી એ બેનની અને કોઈ સૌભાગ્યનું ચિહ્ન નહીં. એના ઉપરથી મને ખ્યાલ આવી ગયો કે એમના ઘરની અંદર કંઈક અઘટિત બની ગયેલું છે. એટલે પહેલાં થોડી વાર રડ્યા, પછી મને કીધું કે બેન મારા પતિ છે એનું થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થઈ ગયો. એ આ લોકમાંથી જતા રહે. મારા નાના નાના 2 દીકરાઓ 2 દીકરીઓ છે અને મારા ઘરની અંદર મારા પતિ જવાથી દુઃખના વાદળ તૂટી પડ્યા હોય એવો અનુભવ મને થયો છે. તો એને હજી કોઈ એ મોક્ષ ચોક્કસતા કોઈ ભગવાનની શરણાગતિ નહીં સ્વીકારેલી, પણ જીવ અતિ ઉચ્ચ કોટીનો અતિ મુમુક્ષુ, કોઈ સંતના યોગમાં નહીં આવેલા, એટલે કોરું બીજ. તો કે હું મારા પતિના જવાથી એટલી રડતી હતી એટલે મારા સાસુએ મને આશ્વાસન આપ્યું તું મંદિરે જા તો તું થોડી હળવી થાય. એમ કરતાં કરતાં મને ભગવાન ઉપર નફરત થઈ ગઈ કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. અમારો પરિવારે રજવતો કરી મૂક્યો. પછી કે છે મને મારા સાસુ મંદિર લઈ જવા માંડ્યા કે આ મંદિર જાય તો થોડું એનું મન હળવું થાય. તો જ્યારે કે મારા પતિની ત્રયોદશા તિથિ હતી, 13મું હતું, એ દિવસે બ્રાહ્મણની પાસે મેં અને મારા સાસુએ બંને અમુક એકાદશી, મને તો આંકડો કયો તો પણ યાદ નથી, એ એકાદશીનું ફળ કહેતા કે મેં આટલી એકાદશી એની પાછળ કરશું. એ સંકલ્પ કરેલો. પહેલી એકાદશી આવી એના પતિ ગયા પછી એ એકાદશીના દિવસે રાત્રિના સમયે કે હું સૂતી હતી તો મને સ્વપ્ન આવ્યું. તો સ્વપ્નની અંદર એક હું ચાલી જાઉં છું અને ચારેય બાજુ મોટા મોટા લોહી 5 પ્રવૃત્તિ ભરેલા મોટા મોટા કુંડ અને એમાં કેટલા જીવજંતુઓ એ આમાં ફરતા હતા અને કેટલાય જીવાતનો કાળી ચીચો પાડતા હતા. એટલે કે હું તો એકદમ ગભરાઈ ગઈ કે આ બધું શું છે ને હું ક્યાં છું. ધીમે ધીમે આ બધું જોતા જોતા હું આગળ ગઈ તો મોટો સરોવર જેવું મોટી પાળ ઉપર મારા પતિ સફેદ કપડાં પહેરીને બેઠેલા. એટલે તરત જ મેં એની પાસે જઈને એમ કીધું કે તમે અહીંયા ને આવા કપડાં પહેરેલા અને આ બધા રાડો પાડે છે, ચારે બાજુ આ ન જોઈ શકાય એવી બધી વસ્તુઓ છે, આ લોહી 5 કરોડ મોટા મોટા તળાવ જેવા કુંડ ભર્યા છે, આ બધું શું છે? ત્યારે કે મારા પતિએ મને એમ વાત કરી કે મારી પણ આવી જ પરિસ્થિતિ હતી, પણ આજે મારી પાછળ એકાદશીનું પુણ્ય આવ્યું છે એટલે મને આ દુઃખમાંથી મુક્ત કરવામાં આવ્યો. આટલું કહ્યું ત્યાં અમની આંખ ખુલી ગઈ. ત્યારે એમણે મને કીધું કે કોઈ વ્યક્તિ નરક યાતનાને માનતા હોય ન માનતા હોય, પણ મને ચોક્કસ આ કથામાં તમે જે વાંચ્યું એ સાંભળ્યું અને મેં નજરે સ્વપ્નની અંદર જે જોયું એ બધા ઉપરથી ચોક્કસ વાત કરી અને હું કહી શકું કે નરક યાતનાનું દુઃખ છે. તો મારું કહેવાનું કે જે લોકો એકાદશીનું વ્રત કરતા નથી એના માટે ખાસ સૂચન કે આપણી પાછળ તો કોણ કરશે કે કોણ નહીં ખબર નથી, અને આપણે કાયમ કહેતા હોય ઘાતે કે સાથે. તો જે નથી કરતા એને અવશ્ય એકાદશી કરવી. ઘણા લોકોને એવી માન્યતા હોય કે આખો દી ખાખા કરવું એમ કરતાં ન કરવું એ સારું. 3 વાર નહીં 5 વાર, 5 વાર નહીં 10 વાર તમે ભોજન ગ્રહણ કરજો, પણ ખરા અનાજ નહીં. કેમ કે પૃથ્વી પર જે કાંઈ નાના મોટા ભયંકર પાપો થાય છે એ તમામ પાપો એ દિવસે અન્નમાં નિવાસ કરીને રહે છે. તો જ્યારે આવો મનુષ્યનો દેહ ભગવાને આપ્યો છે તો આ દેહ કરી પરમાત્માને પામવા માટે, પરમાત્માના ધામને પામવા માટે,
અવશ્ય રાજી કરવા માટે આ વ્રત ઉપવાસ એ કરવા આવશ્યક છે. અને શાસ્ત્રનો તો નિયમ છે કે 8 વર્ષથી 80 વર્ષના સુધીના એ ફરજિયાત 11 કહેતા એકાદશીનું વ્રત કરવું. અને એકાદશી વ્રત સર્વ ધર્મ માન્ય છે, એક સંપ્રદાયને અનુલક્ષીને નથી. કેટલા પરિવારો એવા છે હરિભક્તના ઘર કે બાળકનો જન્મ થયા પછી એકાદશીના દિવસે બાળક મોટું થાય ત્યાં સુધી, એને સમજણ આવે ત્યાં સુધી, સમજણ થાય પછી તો પરિવારની જેમ જ રહેવાનું, એના મોઢામાં અનાજનો કણીકો મૂકતા નથી. તો જન્મથી જે એકાદશીના દિવસે અનાજ ના આપે, મોટા થઈને ન કરે એવી કોઈ માન્યતા રાખીને, કેમ કે એના લોહીના સંસ્કાર છે. તો આ જે પ્રશ્ન કે ગયેલાની પાછળ એકાદશીનું વ્રત આપવું કે કેમ, તો આપી શકાય છે અને ફળ આપનારું પણ છે. અને ગયેલા જીવાત્માઓ એ ઉચ્ચ કોટીના કોઈ હોય એવું નથી કે પાપ કરનાર વ્યક્તિઓને આપવું, પુણ્ય કરનારને ના આપવું. પણ જેની સાથે તમને લાગણી બંધાયેલી છે, તમારા ગોત્રના છે, તમારા મિત્ર છે, કોઈ પણ, એની પાછળ તમે એકાદશીનું વ્રત આપો તો ગયેલો જીવાત્મા પણ આશીર્વાદ આપે. અને પોતાના જીવના માટે તો કરવું જ, કોઈને ના આપો તો બહેતર, કોઈને આપવું નથી જો તમારું પૂરું થતું હોય તો. પણ આ જે પ્રશ્ન એનું સમાધાન કે કેટલાક લોકો પૂછતા હોય કે વ્રત અપાય કે કેમ, અપાય કે કેમ, ના આપો તો કોઈ પાપ નથી ને આપો તો કોઈ પાપ નથી. એટલા માટે આ પ્રશ્નનું સમાધાન તો જે કાંઈ ગત જીવાત્માને આ તે કરવામાં આવે એ પરોપકાર છે, અને પરોપકારનું પુણ્ય એ ક્યારેય કોઈ આંકી શકતું નથી. તો આ પ્રશ્નના સમાધાનની સાથે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.